પ્રણામ, જય આદિનાથ. ખૂબ જ સુંદર દિવસ. આજે અમે અહીંયા રજોડા ગામની મુલાકાત લીધી છે અને આપ હાલમાં દર્શક મિત્રો જોઈ રહ્યા છો પૂજારીજી છે, એમની સાથે આપણે 2-5 મિનિટ વાત કરીશું. પ્રણામ, જય આદિનાથ. આપનું નામ શું છે કાકા? રાવલ ઘનશ્યામભાઈ અંબાલાલ. રાવલ ઘનશ્યામભાઈ અંબાલાલ. આપ અહીંયા શું કરો છો? હું મંદિરની સેવા પૂજા કરું. બરાબર. શું નામ છે મહાદેવજીનું? સિદ્ધનાથ મહાદેવ. સિદ્ધનાથ મહાદેવ. કેટલા વર્ષથી આપ સેવા આપો છો અહીં? પેઢીથી. પેઢીથી. અચ્છા. અને દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે અહીંયા સુંદર મજાનું સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર છે અને આટલો વિશાળ પ્લોટ છે અને ગામના લોકો અહીંયા જીવદયા પણ સુંદર કરે છે. અહીંયા આજે જીવદયા માટે પશુ પંખીને ખવડાવવા માટે ગામના લોકો આવે છે કે બહારથી પણ લોકો આવે છે? ગામના આવે છે અને બહારથી આવે છે. બરાબર. અને કયા સમયે પંખી આમ વધારે જોવા મળે? સવારમાં અને સાંજે. સવાર ને સાંજે 2 ટાઈમ. આપ પોતે પણ જીવદયા કરતા હશો, કેવું લાગે છે આપને? બહુ સારું. બરાબર. પક્ષીનું દાન વસ્તુ એ અગત્યની વસ્તુ છે. બરાબર. એના માટે કંઈ આપ 2 વાક્ય જો બોલી શકો તો જીવદયા માટે? કારણ કે જીવદયા માટે શું છે કે જેટલું આપણે એને અબોલ છે. અબોલ છે. અબોલ પ્રાણી છે, એને ગમે એટલું નાખશો હા. એટલું એ ખાશે અને ખુશ થશે. વાહ. એટલા એ ખુશ થશે એટલો તમને આનંદ આવશે. વાહ વાહ, બહુ સુંદર વિચાર, બહુ જ આનંદ થયો. અને અમારા પરિવારમાં હું તમને વાત કરું છું કે ઘણી બધી વસ્તુઓ પણ આવે છે ગરીબ માણસો માટે, જરૂરિયાતમંદ માટે. બરાબર. તો એના માટે 2 મિનિટ હું આપનો સમય લઈશ. પ્રણામ, જય આદિનાથ. હું આશીષભાઈ શાહ, સારાંશ અર્થ સાઉથ વાસણા, ન્યૂ વાસણા, અમદાવાદથી બોલી રહ્યો છું. અમારા જીવદયા પરિવારને આપ સૌ દર્શક મિત્રો જાણો છો તેમ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે મને આપને જણાવતા. 2 વર્ષ પૂરા થયા. આપણે ગામડે ગામડે નવા ચબૂતરા હોય ત્યાં શોધી ત્યાં પશુ પંખીને ખવડાવવાનું કાર્ય કરીએ છીએ. હાલમાં આપણે અહીંયા જે જોયું તે પૂજારીજીને આપણે મળ્યા, એમના મૌલિક વિચારો જાણ્યા. અહીંયા સિદ્ધનાથ મહાદેવ, રજોડા ગામ, બાવળા રોડ પર છે અમદાવાદથી. તો એ રજોડા ગામમાં જબરજસ્ત મોટો વિશાળ પ્લોટ છે અને મહાદેવજી બિરાજમાન છે. અહીંયા બધા ભાવિક આત્માઓ આવે છે, શ્રદ્ધાળુ આત્માઓ, અને પોતે પણ જીવદયા કરે છે. તો અમારા જીવદયા પરિવારમાં કોઈને પણ જોડાવવું હોય તો અમે પૈસા નથી લેતા. અમે ₹1.36 રોજનું અનાજ લઈએ છીએ. હા, એ વસ્તુ અલગ છે કે બહારગામના લોકોને પ્રવૃત્તિ ગમે છે એટલે એ લોકો ગૂગલ પે, ફોનપે ને પેટીએમથી પૈસા મોકલાવે છે. પણ અમારો આગ્રહ 12 મહિનાનું જો કોઈ અમને ₹500નું અનાજ આપે આખા 12 મહિનાનું, તો અમે ગામડે ગામડે જઈને આ પશુ પંખીને ખવડાવીએ છીએ. સેવ છે, અનાજમાં મગ, મકાઈ, જુવાર, ઘઉં, આ બધી વસ્તુ અમે ખવડાવવાનું કાર્ય કરીએ છીએ. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે નિશા આશીષ કાવ્યા, NISHASHISKAVYA. આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો, જ્યાં તમને 200 ઉપર જીવદયા પ્રેમીઓના, જીવદયાના અલગ અલગ ગામડાના, અમદાવાદની અંદરના, અમદાવાદની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ચબૂતરા જોવા મળશે અને જીવદયા પ્રેમીઓના ઇન્ટરવ્યૂ જોવા મળશે. હાલમાં અમારી પાસે બહુ સારી કન્ડિશનના પહેરવાલાયક કપડાં આવ્યા છે જે આપણે વિનામૂલ્યે આપીએ છીએ. કોઈ પણ 5,000 થી 15,000 કમાતું હોય એવી વ્યક્તિ કોરોના વૈશ્વિક મહામારી લીધે કે બીજા કોઈ પણ કારણોવશાત, કર્મવશાત પીડાતી હોય તો આપણે તેમને પહેરવાના કપડાં પણ આપીએ છીએ વિનામૂલ્યે. અને આ જ રીતે મોટી મોટી સંસ્થાઓ અને મોટા જેના પર લક્ષ્મીની મહેર છે, કૃપા છે, એવા વ્યક્તિઓ અમારી સાથે જોડાયેલા છે. તેઓ લોકોનો આર્થિક સહાય પણ અમને મળે છે, જે અમે ગામડે ગામડે પહોંચાડીએ છીએ. અમારું કામ માત્ર પરમાત્માએ ચિંધેલા માર્ગ પર ચાલવાનું છે, ચિઠ્ઠીના ચાકર જેવું છે. એટલે તમે તમારા ઘરમાં પડેલો જૂનો સામાન, કોઈ છાપું છે, પ્લાસ્ટિકની બરણીઓ છે, સિંગતેલના જૂના ડબ્બા છે, આવો કોઈ ભંગાર પણ અમને આપશો તો અમે સ્વીકારીએ છીએ અને એને વેચીને અથવા તો એને જરૂરિયાતમંદને પહોંચાડીને આ એક કાર્ય કરીએ છીએ. રોજનું 4 થી 5 કલાકનું અમારી કામગીરી છે. તો ખાસ આપ સૌ જીવદયા પરિવારમાં જોડાવી જાઓ. મારું નામ આશીષભાઈ શાહ અને મારો મોબાઈલ નંબર છે 9923424896. તો આ મોબાઈલ નંબર પર આપ વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. પ્રણામ, જય આદિનાથ. આ આપણે આ સિદ્ધનાથ મહાદેવજીનો મુખ્ય દ્વાર છે, રજોડા ગામ. અમદાવાદથી અંદાજે 30 કિલોમીટર દૂર બાવળા તરફ જતાં હોટલ કંકાવટી હાઈવે પર આવે છે. તેની સામે ડાબી બાજુ વળવાથી
રજોડા રાસમ ગામ આવે છે અને ખૂબ જ આનંદ થાય તેવી જૂની પ્રચલિત પ્રથા કે આ આપ સામે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આ અહીંના જે પાળિયા કહેવાય છે, જે વીર શહીદ થઈ ગયા ગામના લોકો, તેમની યાદમાં તેમણે ગામને આગળ લાવવામાં, ગામને બચાવવામાં પોતાનું જીવન સમર્પણ કર્યું હોય તેવા વિશિષ્ટ વ્યક્તિઓના ઇતિહાસ રૂપે પેઢી દર પેઢી તેમને યાદ રાખે, નવી પેઢીને પણ આ જ શૌર્ય ગાથા અને તેમની જે બલિદાનની ભાવના લોકોના હૃદયમાં જીવંત રહે તેના માટેના આ પાળિયા છે. અને ખૂબ જ સુંદર સ્વચ્છતા અહીંયા મેં જોઈ. આપ જુઓ આખા પ્લોટમાં કેટલી સુંદર સ્વચ્છતા છે, ક્યાંય કચરો નથી. એટલે જે આપણું અભિયાન છે કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, સ્વચ્છ અમદાવાદ સ્વસ્થ અમદાવાદ ને સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત, તો ખાસ આટલી સુંદર ગામની અંદર ચોખ્ખાઈ છે અને વનસ્પતિને પણ ઝાડપાનને પણ એટલું જ માન છે. આપ સૌ જોઈ રહ્યા છો અહીંયા ગામના વ્યક્તિઓએ, તમામ વ્યક્તિઓએ સુંદર ભાવનાથી આખું આ જે બનાવેલું છે, સાક્ષાત શિવાલય, મહાદેવજીની કૃપા આશીર્વાદ. બહુ જ આનંદ થયો અહીંયા આવીને. પ્રણામ, જય આદિનાથ. ફરી મળીશું નવી જગ્યાએ, નવા ચબૂતરા પર, બીજા કોઈ પણ ગામની અંદર આવા વિશિષ્ટ વ્યક્તિઓને અને જેને સમાજ માટે સુંદર કાર્ય કર્યું છે તેવા વ્યક્તિઓની સાથે નવા ગામ. પ્રણામ, જય આદિનાથ.